આજની આપણી આ સભા જે આવનારી નગરપાલિકાની ચૂંટણી છે એના અનુસંધાને બોલાવેલી છે ભાઈ. આપ સૌ આપણે બધા ભેગા થયા છે ત્યારે આપ સૌને મારે બે વાત કહેવી છે. આવનારી ચૂંટણી કાલને પરમ દિવસે 16 તારીખે રવિવારના રોજ હોય તો પહેલાં તો આપણે ચૂંટણી બાબતે વાત કરી લઈએ. આપ સૌને એક વિનંતી છે કે આપણા ઘરના પરિવારના મિત્રો આડોશી પડોશી બધાને કે જો મતદાન કરે આપણી ફરજ પૂરી કરે અને અમારા જે ઉમેદવારો છે અમારી જે ટીમ છે એમને વોટ આપે અને કુતિયાના વિકાસમાં અમને સાથ સહકાર આપે આવી એક પ્રાર્થના કરું છું. અમે આજે તમારી પાસે કંઈક માંગવા આવ્યા છે. માંગવા બીજું કંઈ નહીં, મત માંગવા આવ્યા છે. એટલે આપનો મત અને આપનો સહકાર અમને મળે એવી એક વિનંતી કરું છું. મને ખબર છે કે આ વખતે આપ સૌનો સાથ ને સહકાર ને બધો મત અમને બધા આપશો, કારણ કે બધા થાકી ગયા છે. 1 દશકો 2 દશકા 3 દશકા 30 વર્ષ તમે કાઢે તમને ધન્યવાદ છે બધાને ભાઈ. હા, આટલું સહન કર્યું. આપણા માતા પિતા એ સહન કરીને ગયા. આપણે આપણા છોકરા હવે જે આપણા ટેડિયાઓ છે તમારે હજી એને આમાં અહીંયા સહન કરવા માટે રાખવા છે કે આઝાદી જોઈએ છે. આપણા હજી એને એનું ભવિષ્ય જોવું છે કે જોવું કઈ. એટલે તમારે નથી કંઈ બાંધવા જવાનું કે નથી કોઈને કંઈ કહેવા જવાનું. તમે કોઈ બાંધી આંખો ને બાંધી આંખે કોઈ બોલો બાંધવાના જ કોઈ તમારે બાંધવું નથી. તમે ખાલી મારી પહેલાને મત આપો, બાકી હું સમજી રહી. એ તમારાથી સમજે એમ નથી ભાઈ. સમજે એમ છે તમારાથી ન સમજે એ અમારાથી સમજે ભાઈ. એના નિવેદ જ્યાં ચડતા યાદ ચડે બાપા. એટલે એ મેં ધારાસભામાં કીધું હતું કે આની રોંગ નંબર માર્યો એને હું દેખાડી કે હું કોણ છું. એટલે હસતા હસતા દેખાડી. એટલે તમે બધા તમારો રસ્તો સાફ થઈ જશે. આ તમારો કચરો જે છે માર્કેટમાં એ પણ સાફ થઈ જાય, આ કચરો સાફ થઈ જાય. તમારે ખાલી મત જે છે તમારું હથિયાર છે એ હથિયાર છે તમારું. આજે કાઢો કાલે પરમ દિવસે ખાલી મત આપો, ખાલી મત. બાકી કેનો રસ્તો કઈ રીતના કરવો છે મને બધી ખબર છે. તમારા બધા પાસે આજે આખી માર્કેટમાં આપણે હાલી થયેલા છે. બધા વેપારી ભાઈઓ છે, બધા ફરિયાદ કરે છે પાણી ભાઈઓ રસ્તા ઊંચા થઈ ગયા, દુકાનો નીચી થઈ ગઈ. નીચી થઈ જાય ને બાપા દર વર્ષે 1 ફૂટ ઉપર લેતા આવે છે. વરસાદનું પાણી તમારે દુકાનમાં જવાનું છે ને. આપણે કોઈ અવાજ નથી ઉઠાવતા. કોઈ અવાજ ઉઠાવે છે કે ભાઈ રસ્તો આમને આમ બનાવો. રસ્તો બનાવવાની એક રીત હોય. આ બધું પેલા કાઢી નાખવાનું, કાઢી એમાં કાંકરી ભરી રોલર ફેરવી પછી રસ્તો બનાવો. આ તો આની ઉપર ડામર ઉપર ડામર દર વર્ષે ડામર બનાવે. પછી તમે દુકાનો નીચી થાય ને પાણી જવાનું જ છે. તમે આ બધા છુટકારો કુતિયાનો વિકાસ કરવો હોય તો અમારી પહેલા તમે મત આપો. પછી બાપના બોલથી કહું છું કુતિયાનો વર્ષમાં નકશો થઈ નાખ્યો. જેને કામ કરવાનું એને કઈ આડું થતું ને સમજ્યા તમે. વિકાસ કરવો હોય એને કઈ આડું નથી આવતું. ન કરવું હોય ને બધા માન આવે છે. અને હવે એને 30 વર્ષ યાદ આવ્યું કે મારે કામ કરવાનું રહી ગયું. એટલે બધા કે ના માં મત આપીએ હવે હું કામ કરી તો 30 વર્ષથી ક્યાં હોતી હતી ભાઈ. હે 30 વર્ષ જાગતા 30 વર્ષમાં કઈ કર્યું નથી. હવે આવ્યા થયું કે મારે કામ કરવાનું છે. મને વિચાર આવે છે કે આ ઘરમાં આ ગામમાં કુતિયાણામાં તો બધા સમાજ છે. મેર સમાજ છે, આપણે બધા આહિર સમાજ છે, રવાડી સમાજ છે, સિંધી સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, કુંભાર સમાજ છે, બધા સમાજ છે. અને કોઈને આપણા એમ સમજી લો કે આપણા ઘરમાં કોઈ લાયક છોકરો છે જ નહીં. અને એક ઘરમાંથી 6 ટિકિટ આપી છે. આપણા ઘરમાં કોઈ લાયક નથી, બધા કોઈ ભણેલ નથી ભાઈ.
શિક્ષિત બધા કોઈ છે નહીં આપણામાં. એક ઘરમાં 6 ટીકડા શું થયું? મેં તો તમને 2012માં આ ચોકમાં કીધું કે ભાઈ અમારા ઘરમાંથી કોઈ રાજકારણમાં નહીં આવે. મેં કોઈ ઘરવાદ કે પરિવારવાદ નહીં કર્યો. આ તમારા બધાની લાગણી ને માંગણી, તમારા બધા લાગણી માંગણીને ધ્યાનમાં લઈ અમારા ભાઈને આ નગરપાલિકામાં ઉભો રહ્યો છે. એ પણ આખું કામ 5 વર્ષ ગઈ લોકોને આપો. તમારા ઘરમાંથી કંઈ કોઈ સદસ્ય આપવો તો કંઈ બીજા ઉમેદવારો ફોર્મ ભરવા દે નહીં. બાકી આ કંઈ રાજકારણી નથી ભાઈ, એને કંઈ ઘટતું પણ નથી. અને આને માત્ર ને માત્ર તમારી લડાઈ લડવા માટે લેવો છે. જેટલા ઉત્તરાયણ લગ્નમાં ફટ્યા કે ભાઈ સમાજમાં પ્રસંગ હોય વચ્ચે દીકરા કાંઈક કર ભાઈ કંઈક કર, એટલે આ તમારું બધું જોઈ જ લેવું છે તમારી લડાઈ લડવા માટે. અને આપવા અમે અમારા ખાનદાને એટલે આદત ઓછી દિલે પાણી એટલે ઓછી દિલે ભાઈ વાત તમે બધા અમારી પેનલ કામ મદદ કરવા છે. હું શું કામ કરું પડે ચૂંટણી કાલની પરમની ચૂંટણી છે, બધા મતદાન કરો. રિઝલ્ટ આવે છે ને સીધું કામ પેલા માર્કેટ આ બધું હું કરું ભાઈ કે કુતિરામાં કોઈ આવે તો અત્યારે તાલુકા લેવલ માર્કેટ છે ભાઈ. આ તાલુકા લેવલ માર્કેટ છે. આના કરતા ગામડા હારા છે ભાઈ અમારા. જાઓ કલશમાં મર્યાદીમાં જાઓ ખબર પડી જાય. આ તાલુકા લેવલનું કામ કહેવાય શું કહેવાય. અને મને તો વિચાર એ આવે છે કે સ્મશાનમાં નથી વીતું કઈ બાજુ 26 લાખના લાકડા ઉઠે પેલા 26 લાખના સ્મશાનમાં લાકડા ભાઈ નું બિલ છે 26 લાખ. એટલે આપણા કોઈ ગુજરી જાય છે ભાઈ અહીંથી લાકડા સાથે લઈને જવું તો ભાઈ લાકડા નથી. લાકડા પેલા ગોતો. તો તમને એક વાત પૂછું કે 26 લાખના લાકડા એટલે શું છે? જે કોઈ ગુજરી જાય ને સગન આપણે આગળ અગ્નિ લાગે છે. સાદું લોકો નથી. ટાયરથી વાર વિચાર કરો હમણાં 4 દિવસ બનાવશે કોઈ ભાઈ ઓફ થઈ ગયા હતા તો એને પેટ્રોલના ઘાસને કીધા બધા થયું વિચાર કરો લાકડા લઈને હતા એ અગ્નિ લાગી જાય ખડગાયો શું કહેવાય. એટલે આ તમારા બધા બધું આ જે બધી જે કાંઈ તમારી તકલીફો છે આમાંથી મુક્તિ આઝાદી આમાં એક જ અક્ષર મત આપો અમને ન્યાવરાને બગાડો. આ ચોખ્ખી વાત કહું. બાકી આ મને બધા બધા સોસા નથી આવડતું ભાઈ. આપણી વાત સીધી જશે બરાબર. એટલે બધા જ મતદાન કરો, અચૂક મતદાન કરો. મતદાન કરવામાં કોઈ વિચારની હચકાતા નહીં. તમે તમારી ફરજ પૂરી કરો, અમે અમારી ફરજ પૂરી કરશું. મારે ખાલી ગામના કામ કરવા છે. અમારે આ કામ કરી ગામમાં કામ કરી વિકાસના કામ કરી કામના નામના મત માંગવા છે. પાછો 5 વર્ષ પછી આપણે ભેગા થાતું હું તમને યાદ નહીં પાછું તમે બરાબર કામ થયા છે ને ન થયા તમને મત આપતા ભાઈ. અત્યારે જે ભાજપની વિચારધારા છે જો સૌનો સાથે સૌનો વિકાસ છે ને સૌનો સાથ ને સાત સૌનો વિકાસ મારો. તમારે કીધું ન સમજો બાપા તમે શું કીધું કે જે દિવસ જે ચડતા ત્યાં ચડાવવો પડે તમારે વિકાસ તમારું કોઈનું કામ પણ નથી. તમને એક વાત પૂછો કે આ માનો અમારા સિવાય કોઈ પણ કોઈથી સમજમ છે? બોલો બોલો સમજમ છો કોઈથી? જેટલા કોઈ પણ જે કંઈ હામાં ત્યાં ઉમેદવારી કરવા કીધું આપણે કામ મુકાઈ દીધા. વિચાર કરો એક દિવસે આ ગામની વસ્તી 42,000 હતી. અત્યારે 8,000 9,000 માણસો કેટલા મને ખાઈ ગઈ કેટલા ખાઈ ગઈ વિચાર કરો. માણસ ખાવ એટલે તમે જુઓ તમારે આ બધી પીડામાંથી મુક્તિ પામી સહન કરવું ન હોય વધારે તમે હું તો તમને કહું ધન્યવાદ છે તમને બહુ સહન કર્યું. આટલું સહન કોઈ મારા કરી શકે તો શું રહે. આપણે આ કુટિયાળા એક જ આવું છે સહન કરે કોઈ રાણામાં આવું છે ને એટલે પૂછું ઘણા 12 10 વર્ષ પહેલાં આવું છે શાંતિ કરી હક દીધું હોવ આ ચોકમાં આપણી સભા કીધું ને આને હું કહું છે હું કેવડ હોઉં છું
અહીંયા 10 વર્ષથી નગરપાલિકા આપણી છે. જો અહીંયાની માર્કેટમાં જોજો આજુબાજુ સફાઈ છે. આ જોજો આ દુકાનવાળા બધા ભાઈ આપણા વેપારી મિત્રો બધા થતી આવે છે. કિલો કિલો ધૂળ તો મોટા હોય ખાવાની ભૂખ નથી લાગે તમે બધા જોવો. અને આ હાલાત તો જોવો પાછું વાત વાતો જ્ઞાનમાં મારું કૂત્યાણા એ ભાઈ કાં થોડી કરેવાર મને નહીં તો જુઓ તમે તમારે વિચારવું છે ભાઈ. અમે તમારી ગાળા લેવા માટે આવ્યા છો. તમારા માટે છે ને એવા થયા ખાલી તમારી માટે. અન્યાય સહન કરવો એ ગુનો છે, કરવો એ પણ ગુનો છે. કરવા કરતા સહન કરવો વધારે ગુનો છે ભાઈ. તમે જુઓ એક મોકો ખાલી એક વાર કહું. અત્યારે જ આખા ગામમાં વાત થાય છે પરિવર્તન થાય ને કરી ગયો. બાકી બધી વ્યવસ્થાઓ કરે હસતા હસતા પ્રેમથી કરવા પડે. તમે જોવો કે ના થાય છે બરોબર. ઉદ્યાનનો ચાર્જ લીધા તો શું થાય ફટાફટ ગઈ બોલે લુખાવડા દેખા ને નગરપાલિકા બધાને કાઢવા આમાં સફાઈ કરવા ક્યાંથી આવે ઘણા પડાવ લે છે. ઘણાઓની આવી દશા હતી કચરો સાફ કરે બધે હવે એનો બરોબર સફાઈ અભિયાન મોદી સાહેબ એમ કહે છે કે ભય ને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત. તો આ ક્યાં પાકિસ્તાનમાં આવ્યું? એ લોકોને ખબર નથી કે આપણો પક્ષનું નામ કેટલું બદનામ કરે છે. આવું તો મારે કેવું છે અહીંયા કુતિયાણામાં જે આલે છે ને તમારા પક્ષનું આખા તમારા પક્ષનું નામ ખરાબ કરે છે. મોદી સાહેબનું નામ ખરાબ કરે છે. એ લોકોને એમ છે કે ના આપણો પક્ષ મજબૂત આપણે કાર્ય કરે. ભાઈ કાર્યકર નથી અને કાર્યકર કે ભાઈ આ પક્ષનું ઘણું બધું કાર્ય છે ભાઈ. અત્યાર સુધી કોઈ નથી બન્યું. બધા એમ કે ભાઈ શાંતિથી બધું પતંગ સારું તો એમ થાય કે અમે કંઈક છે ધીમે ધીમે ઉપર ચડે છે. સ્પ્રિંગ દબાઈ હતી ઉલ્લી દીધી ત્યાં જવા મને ખબર. આ કુતિયાણાની માહિતી મેં માગી હતી હાઈકોર્ટમાં. અમે બધા હોય તો છાપામાં 22 માહિતી માગી બધા જેટલા કમન કર્યા જેટલા મેં રૂપિયા ખાતા કરોડ 2 કરોડ બધા હાઈકોર્ટમાં એવો ઓર્ડર થયો છે કે ભાઈ કમિશનર સાહેબ તપાસ કરશે. હાઈકોર્ટના નિરીક્ષણ નીચે જે એનો તપાસનો અહેવાલ આવશે એની પર કાયદા પગલાં ભરવાશે. એટલે પૈસા પાછા ભરાવડાવી બધી જેટલું ખાતું રોકાવી અને યાત્રા કરાવી. યાત્રા કા હરિદ્વારની સાબરમતી પાણી પીને ખાંડ ને ખાંડ બે આવી. બાકી મારે તમારો સહકાર જોઈએ છે. બાકી બીતા તો કોઈને માથી છે સીધા ને સીધા હવે મારે બહુ બોલવું નથી ભાઈ. એ ના બોલવાનું બોલી સાંભળો લાઈટ કાર્ડ પાણીનો 6 કરોડ બિલ બાકી કરજો. આમાં ક્યાં જવું તમારી પાસે 5 કરોડ મારો ભાઈ કેવો નવી નગરપાલિકા સાંભળી વાંધો તો હું મુકાવી પ્રજાના પૈસા છે ભાઈ. જુગાડ પૈસા કીધા હે કચરાની ગાડીમાં ડીઝલ નથી રાખતા. કચરાની ગાડી પડી ખડે એની ગાડીમાં ડીઝલ ફોન કરી ફરાક કરે. મારું જોઈ લઈને કોટલા જમી અમારા પાસે ફ્રન્ટી એ ટાઈમે ફ્રન્ટી હતી. એ ટાઈમે ફટેલા હેલિકોપ્ટર હતું એ અમને ખબર ફંટી કેવી હતી ક્યાં કેવી જો. હવે અમારા હક છે અમારે ભાઈ 20 પછી ગાડીઓ છે અમારી પાસે બંગલા છે બધા ખાલી કરો હા બધાને એમ કે આવી તો હગા છે ભાઈ મામા ભાઈ ના થાય. ભાઈ હું થાકીઓ કઈ કે મારા હગા તમે નથી બાપા મને ના કરો. તમારા હગા હોય ને તમારા જે દુશ્મનો હારા ભાઈ એક વસ્તુ તો લઈ ગયા ભાઈ
આવા હગા કરતા દુશ્મન હારા નહીં ભાઈ. અમારા સમાધાન થઈ અમે ભેગા બે આ બધાને એમ સાંભળ્યા માણસને એમ બીવડાવે અમે તો કાલે ભેગા થઈ પડી પછી તમારું કામ થાય એનું કઈ રીતે કેટલો ભેગો નીકળ્યો આ જ વાતો કરી જ્યાં જેવાને જેમ દબાવે પગ પકડીને તો પગ પકડી દબાવે એ તમે જોજો એ કામ તમે ખરાબ કર્યું તમે મારા હામાં કાંઈ કરો પછી હમું તે પગ છે એટલે આ બધું તમે જોવો તમારે જોવાનું છે. પણ તમને એટલું વચન આપું છું બાપ ના બોલશો ભાઈ હું ખાલી બોલી એક મોકો આપો પછી તમે જુઓ વિકાસ કામ હોય બીજો નથી કરો ભાઈ વિકાસ કરવો હોય કામ કરવા છે ભાઈ કામ કરીને તમારા આશીર્વાદ હોય તમારે એક જ વાતથી બી હશે ગરીબ માણસની બધી વાત એ કોઈ જતો નથી બાકી કોઈ બીજા ભેગા બધી બધી કરીએ હું જોઈએ આવડી આપણા નવો થતો આપવાની તો શાંતિથી બેઠા શાંતિ સારું થાય કરો આ સમય છે ને ભાઈ મારા ભાગમાં બધા અવાજ આવે ભાઈ સારું પણ 12માં તમે જોયું છે 17માં જોયું તમે મારા ભાગમાં જ આવે છે શું કરું બોલો ફરજ પડી જાય તો શું કરવાનું ભાઈ તમને આપણે કે મારા બધા તમે બાજુ ભાઈ કોઈ વાત છે કોઈ ન બાજુ મારે જ કરવાનું છો સફાઈ અભિયાન સફાઈ કરતા અને બધા એક વાર પરિવર્તન બોલો એક વાર પરિવર્તન લાવો બધું દુઃખ બધી તકલીફ ભગાવો બરાબર તકીને મૂકવા ઊંચાય તમે ચિંતા કરો બધા આપણા પરિવારને આપણા મિત્રો સર્કલમાં બધા ભાઈ બંધોને આખરી ઓળખાણ તૈયારી થયો કુતિયાણામાં સાયકલ રાખો એટલું કરો ખાસ વેપારી ભાઈ ભાઈ કહું છું ભાઈ તમારું દુઃખ ને તકલીફ જોઈને આવ્યા છો તમારા ચીફ અમને વધારે અપેક્ષા છે તો અહીંયા પછી પક્ષની કથા ન કરતા પક્ષની કથા કરતો ભોગવવા ત્યારે જોડે પક્ષમાં બહુ સારા માણસો આવે અને તમે જો જ્યાં મોદી સાહેબ નથી અને બીજા જ ભાઈ એટલે આ બધા આના વિચારધારા કઈ જવા નથી વિચારધારા આને શું લેવા ભાઈ એ વિચારધારા કઈ છે તમને ખબર છે બાકી તો ભાઈ ઘણા કે છે અમારે આમ કરું થાય ભાઈ કરો બરાબર બે ભાઈ આમાં આવતો ને જોઈ લો ઘણા સપના છે પોતે મુકાઈ દો એ મૂકે ભાઈ તમને લાગે મૂકવું પડવું તો હારા મુકાઈ દીધા આ શું છે તમે બધા ભાઈ મારા વડીલો મારા ભાઈઓ બધાને એક જ વાત કહું છું એકવાર સાથે સહકાર આપો ભાઈ તમે કહો ભાઈ એના ભાઈ બરોબર તમે શાંતિથી બેઠા થઈ ગયું તમારું કામ થઈ જાય ભાઈ એનું કામ તમારું કામ થઈ જાય એનું કામ લેવાઈ જાય બધાને ભાઈ થોડી મોટી સંખ્યા બધા આવ્યા એ બધાનો આભાર મારા ભાઈઓ આ જ રીતના ખાલી પ્રમથી મતદાખવા નીકળી ગયો બધા પૂરેપૂરો સહકાર આપો મતદાન કરીને તમારા આશીર્વાદ આપો પછી પ્રાર્થના કરું છું પછી અરજ કરું છું બધા આવડી મોટી સંખ્યામાં આવ્યા આવા તડકામાં અમને સાંભળ્યા તે બધા સૌનો ખૂબ ખૂબ આભાર બધાને રામ રામ જય બધાને બસ એક જ તક અમને એક તક તમે અમને આપો પરિવર્તન કરવાની જવાબદારી અમારી છે તમારા માટે અસ્તુ જય હિન્દ જય ભારત. Hello. હાલો બધા તો રામ રામ બધાને આજની આપણી આ સભા આજ